ગણપતિ રામ નામ લખીને પરિક્રમા કરે છે ધરતી ઉપર, તો જગતમાં પ્રથમ પૂજ્ય થયા. જ્યાં જોઈએ ત્યાં ગણપતિની સ્થાપના પહેલી રામ નામના પ્રતાપે. જ્યારે લૂંટ કરતા વાલ્મીકી, જ્યારે કોઈક વેપારી નીકળે ને એને એના માણસો મારી નાખે, એટલે કે વાલ્મીકીને કે એને મારી નાખ્યા, તો કે મરા મરા, કે હા મરા. એ મરા 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 શબ્દ પકડાઈ ગયેલો, એટલે નારદજીએ કહ્યું તારે રામ બોલવાની જરૂર નથી, મરા મરા બોલ. એ એમને આવર્તન કરતા કરતા મરાનું રામ થઈ જશે. શુદ્ધ થયા, ઉલટો મંત્ર બોલવા. ઝેરના કેટલાય પ્રકાર છે, એમાં એક કાલકૂટ નામનું ઝેર છે. એ ઝેર કાળને પણ મારી નાખે, કાળને કૂટી નાખે, એવું ભયંકર છે. આમ સૂંઘો ત્યાં માણસ મરી જાય એવું કાલકૂટના જે લક્ષણો બતાવે ને સૂંઘો એનું વધારે તો ત્રાટક કરીને જુઓ તો તમારી આંખમાંથી ઝેર ઉપર ચડવા માંડે. આવું સંક્રામક એ ઝેર છે કાલકૂટ, જેનું નામ છે. ઘણા ઘણા નામ છે, હલાહાલ ને કાલકૂટ ને ફલામ, અરે આપણે વૃકોપી ને આ બધા ઝેરના નામો છે. એક ઝેર એવું છે કે તમે એને 2 ઘૂંટડા પીવો એટલે તમારું આખું આખું વિકલાંગ શરીર થઈ જાય, આખું શરીર વિકૃત બની જાય. આવા કેટલા ઝેર છે. એ ઝેરની ખોટી હું ગણતરી કરવી? આપણા પાસે કેટલા છે. આંખમાં ઝેર, વાણીમાં ઝેર, મનમાં ઝેર, જ્યાં જોઈએ ત્યાં ઝેરના પૂતળા છીએ આપણે સાહેબ. એ જે કાલકૂટ કરનારું, કાળને પણ કૂટી, એ ઝેરને ભગવાન શંકરે કૂટી નાખ્યું, એને કાંઈ ન કરી. ઝેર છે માનીને પીવો ને તો ગળાનો રંગ બદલી જાય, અને ખબર વગર જામ માઇન્ડ જ ન કરો તો ઝેર પીતા જાઓ અને છતાંય ગળાનો રંગ બદલાય. મીરાએ પીધું, ગળાનો નીલકંઠ વર્ણ નથી, કારણ કે એને ખબર જ નથી કે આ ઝેર છે કે અમૃત. એને તો એમ જ છે કે હું 40 ગ્રામનું ચરણામૃત પીવું છું સાહેબ, અને જે ચરણામૃત પી જાય એના ગળાના રંગ નથી બદલ્યા. મીરા અને આ 2 ઝેર પીનારા 2 તત્વો, એમાં આપણી કોઈક નિંદા કરે, આપણી આલોચના કરે, આપણી અદેખાઈ કરે, આપણી ખૂબ જ વિરોધ કરે, એ આપણને વિરોધ ન લાગે તો આપણો રંગ નહીં બદલે, નહીં તો રંગ બદલી જશે, એના ઉપર ખીચ ચડશે, બદલો લેવાની. મીરાની જેમ જો આપણને આવડી જાય સાહેબ તો રંગ ન બદલે, એક જ રંગ આખી જિંદગીમાં ચાલ્યા કરે. એક જ રંગ કોણ છે? કાળના પણ કાળ છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ. તો રામ નામના પ્રતાપે ભગવાન શિવજી ઝેર પણ અમૃતનું ફળ આપે. રામ નામ લઈને જગતના ઝેર પીશે એને અમૃતનો ઓડકાર આવશે. સતયુગમાં માણસ ધ્યાન કરીને પરમાત્માને મેળવતા, ને અત્યારે કળિયુગમાં ધ્યાનમાં જ બેઠા છે, કામ ઓછું કરીને બીજાના ધ્યાનમાં બેઠા છે કે આ ભાઈ શું કરે છે ને આ બેન, બીજા બધા અત્યારે ધ્યાનમાં બેઠા. ત્રેતાયુગ એવો આવ્યો, પછી ધ્યાન બહુ થોડુંક રજોગુણ આવી ગયો, પછી યજ્ઞો કરવા, કર્મકાંડ કરવું, આ કરવું, આ કરવું, એ બધું કરીને પરમાત્માને પામવાની વાત આવી. પછી દ્વાપર યુગ આવ્યો એટલે બધી ભગવાનની પૂજા કરવી, વાઘા પહેરાવવાના, આરતી ઉતારવી, ભોગ ધરવો, આ કરવો, શયન કરાવવો, આ બધી પરિચર્યા આવી. કળિયુગમાં કેવલ નામનો આધાર, ધ્યાન કરે એ ધન્યવાદ છે, કળિયુગમાં કરે તો. પણ આપણા જેવા માટે, આપણે તો જીવડો છીએ, આવડો જીવ છે આપણો, જીવે કેટલો આવડો જીવ, નાનો જીવ આપણો. પણ કલિયુગમાં તો કેવલ હરિનામ. તમે જે નામમાં, જે પરમાત્માનું નામ બધી જ છૂટ છે સાહેબ. કે ઘણી વખત આપણી પાસે માણસો ન પહોંચે ત્યારે આપણે દરવાજો ખોલીને એને ઘરે જવું જોઈએ. આ પરંપરા આ રામે બતાવ્યું. ઘણી વખત લોકો પ્રભાવ જ જાણતા હોય, કેમ જવાય, કેમ વાત થાય, કેમ બોલાય, શું થાય. આપણને કોઈ દિવસ આપણે મળી શકીએ, મળીએ તો વાત થાય. કે જે નથી આવી શકતા એની પાસે આપણે પહોંચવું પડશે. હું શું કામ રામચરિત માનસને મારા માટે, આના પછી કોઈ એવો ગ્રંથ આવશે તો તલગાજરડું માથે ચડાવી નાખશે, પણ અત્યારે તો મારા માટે આ ગ્રંથ છે કે જેણે અત્યારે વર્તમાન સાંપ્રત સમયમાં મારે તમારે શું કરવું એના બધા જ માર્ગો ખોલી આપ્યા છે. કોઈ ના આવી શકે, એને ઘરે જવું ગમે,
લવકુભાઈ બધા સાક્ષી છે. અમે ગાડીમાં હોઈએ અને 5-10 પટેલિયાઓ બેઠા બેઠા ગામમાં ઓટે બેઠા તો અમે ગાડી ઊભી રાખીને હું જઈને એની પાસે બેસી જાઉં, કેમ છો વડીલો, મોલ પાણી કેમ છે, પાણીનું કેમ છે, માલ ઢોર કેમ છે, છોકરા છૈયા કેમ છે, એમ હે બાપુ મુરારી બાપુ કીધું હા કેમ, તો કાંઈ હું કીધું ચા બનાવો. મારો કહેવાનો અર્થ આપણે કરવું પડશે, ત્યાં જવું પડશે. થોડોક અહંકાર એનામાં હોય કે અમે કેમ જઈએ નાના છોકરાઓને, અમે એની પાસે જઈએ, અમે એની યારે વાતો કરીએ, આ થોડુંક આવું તકલીફ હોય. ખુશ જોઈ રહે, અહંકાર હોય ને એટલે બહુ વાત ન કરે, પૂછે નહીં, પણ બહેનો હોય ને એ બધો જ પરિચય લઈ લે. આવા શાસ્ત્રોના બહુ ઊંડાણમાં જઈએ તો તમે જુઓ, હનુમાનજીને જ્યારે સિંહનાદ કરી બાર રહી બારા, સિંહનાદ હનુમાન સિંહ, અને અહીંયા ભીષ્મનાથ ગીતામાં સિંહનાદ કરી, સિંહનાદ. આ સિંહનાદ શું કામ અહીંયા આવે છે? શંખ વગાડે છે, ભીષ્મ તૈયાર થાય છે, અને અહીંયા હનુમાનજીને સિંહનાદ કરીને એકદમ હમણાં લીલા માત્રમાં આખું બધું ખરી નાખવું એવી ચોપાઈ આપણે વાંચીએ છીએ. બંને જગ્યાએ સિંહનાદ. સિંહનાદનો અર્થ એક એવો નાદ કે જે નાદની પાછળ કાર્ય સિદ્ધિ હોય, કોઈ ઉપકરણની જરૂર ન પડે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી સત મહતામ નોપકરણે, ઉપકરણની જરૂર ન પડે, કાર્ય સિદ્ધ થઈ જાય. હનુમાનજીના સિંહનાદ પછી રામનું આખું કાર્ય ઉપકરણ વગર એને પૂરું કરી નાખ્યું. આપણા ગુજરાતીમાં એક શબ્દ છે કે ફલાણા માણસે આ જે ગામમાં કામ થયું ને, અથવા આપણા રાજ્યમાં કામ થયું ને, લોકો નથી કહેતા એમાં એનો સિંહ ફાળો છે. સિંહ ફાળો, આ સિંહનાદ, સિંહ ફાળો, આ મૃગનાયક નાદ, આ રામાયણના બધા ગર્ભિત શબ્દ બ્રહ્મો છે. ગોંડલ રાજ્યનો એ વખતનો આટલો વિકાસ, કાલે જયભાઈ એમને બહુ માહિતી આપતા હતા. બાપુ મેં જોયેલું છે આ જગ્યાએ આ હતું, આજે તો ઘણું બધું ફરી ગયું છે, પણ એમ કહી શકાય ને કે કન્યા કેળવણી ને વૃક્ષારોપણ ને મારી પ્રજાનું કલ્યાણ થાય, એવા રાજવીઓમાં ભગવતસિંહજી બાપુનો સિંહ ફાળો કહેવાય. એ સિંહ ફાળો એમાં આપણે ના ન કરીએ. અને હું ભાવનગરને કેમ ભૂલું? ભાવનગરનો અમારા મહારાજાનો પણ કેટલો મોટો સિંહ. ભારત સરદાર પટેલને રાજ્ય સોંપવામાં પહેલું પગલું છે ને સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. અને ગોંડલ અને ભાવનગરનો તો સંબંધ છે, આપ જાણો છો, એ તો જોડાયેલા. અને ગોંડલના પૌત્રી રાજકુમારી જે અમારા કૃષ્ણકુમાર સિંહ, આ બધા સિંહ ફાળાવા આખા દેશના રજવાડાઓને એક કરી અને ભારતની એકતા આપી, એમાં સરદારનો સિંહ ફાળો. હાથ ઊંચા કરીને બોલવાની આપણી પદ્ધતિ. બોલે બંદી વચન બર. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એના સેવકોની સાથે એક આંબાવાડીમાં બેઠા અને 100 જાતના આંબાની આંબાવાડી બેઠા. એની સાથે જે બધા હતા ને એ બધા આમ ગણતરી કરવા ગયા. આ આંબો કેસરનો છે, આ હાપૂસ છે, આ લંગડો છે, આ કેસરીઓ છે, આ પાયરી છે, આ જમાદાર છે, આ વલસાડી છે, આ મહારાષ્ટ્રનો આંબો છે, આ બારમાસી. આમ એક એક આંબામાં થડ અને કેરીની જાતનું આખું લિસ્ટ કર્યું આ ભણેલાઓએ. રામકૃષ્ણ પરમહંસની પાસે કહે, બાપજી તમે ક્યાં હતા? તમે 1 કલાકમાં આખા આંબાના બગીચાનું આખું એની જાત આંબાનો આંબો કાઢ્યો અમે. ઠાકોર એટલું જ બોલ્યા કે કઈ જાતનો આંબો છે એ તમે ગોત્યા કરો, મેં કેરીનો રસ ખાઈ લીધો છે. જેણે પી લીધું, જેણે પામી લીધું એનું મહત્વ ગણતરીમાં બહુ મોડા પડીએ છીએ સાહેબ. સાધુ કોને કહેવાય? ગણતરી વગર જગદીશનું ચિંતન કરે અને જગતની ચિંતા કરે, એનું નામ સાધુ. મારી દ્રષ્ટિએ સાધુની વાત ઈશનું ચિંતન કરે, નિરંતર એનું સ્મરણ અને આશ્રિતની ચિંતા કરે કે ક્યાં હશે, શું કરતું હશે, એને કોઈ પ્રોબ્લેમ. આ બે જ એક નાનકડું સૂત્ર, વર્ષો પહેલાનું સૂત્ર છે સાહેબ. ઈશ ચિંતન અને આશ્રિતની ચિંતા આ સાધુનું કર્મ છે.